ઉનાળાની ગરમીની શરૂઆત સાથે જ આણંદ જિલ્લામાં આગના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે। એવું જ એક બનાવ આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ ટોલ નાકા પાસે ગઈકાલ રાત્રિના સુમારે એક ટ્રક કન્ટેનરમાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલ આણંદ ટોલ નાકા પાસેથી ગઈકાલ રાત્રિના લગભગ 11 કલાકની આસપાસના સુમારે આરો પાણીના મશીન બોક્સ ભરેલ એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક કન્ટેનરના ડ્રાઈવર કેબિનમાં આગ ફાટી નીકળી હતી। જો કે ચાલકે સમય સૂચકતા વાપરી કન્ટેનરમાં આગની સાઈડમાં કરી દીધી હતી અને પોતે કન્ટેનરમાંથી બહાર નીકળી ગયા હતા। દરમિયાન આ ઘટનાની જાણ આણંદ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી।